નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા હિન્દી વિષયના એસ્પિરન્ટ્સ મિત્રો, આપ બધાની ઘણી બધી કોમેન્ટ્સના કારણે આપણે હિન્દી વિષયના પ્રશ્ન બેંક લાવી રહ્યા છીએ ધોરણ 10 માટે. ત્યારબાદ ધોરણ 9ની પણ પ્રશ્ન બેંક લાવીશું. એ ડિપેન્ડ કરશે આપના ઉપર કે આપનો પ્રત્યુત્તર કેવો છે. ચાલો આગળ વધીએ મિત્રો. તો આપણી પાસે એક સંપૂર્ણ પ્રશ્ન બેંક છે ધોરણ 10ની, જેમાં હિન્દી વિષયનું સંપૂર્ણ સચોટ એક જ પ્રશ્ન બેંકમાંથી બધું જ તૈયાર થઈ જશે. એટલે તમારે અલગ અલગ કોઈ પ્રશ્ન બેંક કરવાની રહેતી નથી. સાથે સાથે તમને જણાવી દઉં કે મારો પોતાનો વિષય હિન્દી નથી, એટલે ક્યાંક કોઈક જગ્યાએ કદાચ ભૂલભાલ હોય તો માફ કરજો. બસ આપ તૈયારી કરતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. વિષય હિન્દી. આજે આપણે વિભાગ એ ની ચર્ચા કરીશું. વિષય હિન્દી કક્ષા 10 માટે. મિત્રો, તમે જોતા હશો આપણો લેક્ચર તો તમને ખ્યાલ હશે આપણે #એજેસર કોમેન્ટ કરીએ છીએ. સાથે સાથે શરૂઆતમાં જ વિડીયોને લાઇક કરીએ છીએ, જેથી આપણે કોઈ જગ્યાએ ડિસ્ટર્બ થતા નથી અને માત્ર લેક્ચર વન શોટમાં પૂર્ણ કરીએ છીએ. તો ચાલો, આપણા લેક્ચર ઘણા નાના હોય છે મિત્રો, એટલે આપણે સેક્શન વાઇઝ વિડીયો બનાવીશું. આજે આપણે વિભાગ એ જોઈ રહ્યા છીએ, દેન વિભાગ બી, દેન સી અને દેન ડી. વિભાગ એ છે એ આપણો ગદ્ય વિભાગ છે. એમાં निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए. बूढ़ी काकी में कौन सी चेष्टा शेष बची थी? तो स्वाद की. मल्लिका की माँ के अनुसार राज्य कर्मचारियों के आने पर क्या होता है? तो अनिष्ट होता है. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, સુધા મૂર્તિને स्वयं को किसके लिए समर्पित कर दिया? तो समाज सुधार के लिए. ત્યારબાદ चौथो प्रश्न है, बिस्मिल ने अपनी माँ की तुलना किसकी माता से की? मेजिनी माता के साथ. कुंदन ने काका के घर से क्या चुराया था? तो गेहूं. સાથે સાથે મિત્રો ઇન બિટવીન વચ્ચે તમને જણાવી દઉં કે આ જે પ્રશ્ન બેંક છે એમાં વિભાગ એ અને વિભાગ બી એ પૂર્ણ થયા પછી એની સંપૂર્ણ પીડીએફ જે છે એ તમને આપણી ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. ત્યારબાદ વિભાગ સી અને વિભાગ ડી ની વિડીયો બન્યા પછી એની જે પીડીએફ છે એ પણ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. તો હાલ પ્રાયોરિટી એટલી છે કે તમારે વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોવો પડશે. બરાબર, ચાલો તો ધ્યાન રાખીએ. હવે આપણે લેક્ચર આગળ कंटिन्यू करिए. पंडित सादीराम के घर में पड़ी पत्रिकाएं कैसी थी? सचित्र थी. गरीब का गहना क्या है? तो उनका गहना है स्वाभिमान. बूढ़ी काकी का पतलों पर से जूठी पूड़ी के टुकड़े खाता देखकर कौन सन्न रह गया? तो रूपा. दंतुल ने कालिदास पर कौन सा लांछन लगाया? चोरी का. सुधा कुलकर्णी को साक्षात्कार के लिए कहाँ बुलाया गया? तो पूना में बुलाया गया. ત્યારબાદ असली बात जानने का यह तरीका नहीं है, यह कौन कहता है? नंदन कहता है. चलिए, પછી છે सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. बुद्धिराम बूढ़ी काकी का रिक्त स्थान था भतीजा था. ખાલી જગ્યામાં પૂરવાનું છે આપણે. बूढ़ी काकी रोती थी तो गला फाड़ फाड़ कर रोती थी. कालिदास को दंतुल के रिक्त स्थान की चिंता नहीं थी, शस्त्र की चिंता नहीं थी. कालिदास रिक्त स्थान यानी भाषा के महाकवि थे, तो संस्कृत भाषा के महाकवि थे. ત્યારબાદ सुधा कुलकर्णी के पति का नाम नारायण मूर्ति. नेक्स्ट, नारायण मूर्ति. नेक्स्ट, टेल्को कंपनी का विज्ञापन इंजीनियर पद के लिए था. पुत्रों के बलिदान पर गुरु गोविंद सिंह की पत्नी ने मिठाई बांटी थी. बिस्मिल धर्म विरुद्ध वस्तु का स्वीकार नहीं करते थे. कुंदन ने काका के घर से अनाज चुराया था. नंदन के अनुसार विवाद का अंत नहीं था. शादीराम को दिल में शांति नहीं थी. ત્યારબાદ મિત્રો 12મા નંબરનું જોઈએ तो पत्रिकाओं के चित्र देखकर बच्चों के आंसू थम जाते थे. तृष्णा परंपरागत डाकू रानी है. અને અંતિમ છે बुनकर जॉन डंकन के पिताजी थे. ત્યારબાદ निम्नलिखित वाक्यों से सही वाक्यांश चुनकर वाक्य फिर से लिखिए. तो किसने अपने हिस्से की पुड़िया काकी के लिए बचा कर रखी थी? लाडली ने.
उज्जैनी की राज्यसभा के प्रत्येक व्यक्ति कालिदास को किस लिए जानता है? ऋतु संहार के लिए। किस कंपनी के विज्ञापन में लिखा था कि महिला उम्मीदवार आवेदन न करे? टेल्को कंपनी। गुरु गोविंद सिंह की पत्नी क्या सुनकर प्रसन्न हुई? तो पुत्रों की मृत्यु की खबर सुनकर। जो मित्रों અહીંયા આપણે ધોરણ 10ના સંપૂર્ણ સિલેબસ વિજ્ઞાન માફ કરજો તમારું જે હિન્દી વિષય છે તેના સંપૂર્ણ સિલેબસ એટલે કે જેટલા બી તમારા ગદ્ય છે પદ્ય છે એ તમામ સિલેબસને આવર્તી આપણી પાસે પ્રશ્ન બેંક છે. ઇન ધ સેન્સ હું એવું કહેવા માંગુ છું કે ધોરણ 10ની આ પ્રશ્ન બેંક કર્યા પછી તમારે અન્ય સાહિત્ય વાંચવાની પ્રશ્ન બેંક માટે જરૂર નથી. પછી તમે ડાયજેસ્ટ વાંચી શકો છો કે પછી તમારે અન્ય જે કોઈ પણ તમારું મટીરિયલ છે એ તમે વાંચી શકો છો, બટ તમારે પ્રશ્ન બેંક રિગાર્ડિંગ અન્ય કોઈ મટીરિયલ વાંચવાની જરૂર નથી, કારણ કે બધું જ મટીરિયલ આની અંદર સમાવિષ્ટ કરી લીધું છે. એટલે ધોરણ 10નું આ એક પ્રશ્ન બેંક આપણા માટે ઇનફ થઈ જશે કે જેમાં તમને બધું જ મટીરિયલ એક જ જગ્યા પર અવેલેબલ થઈ જશે. બરાબર છે મિત્રો? તો ચાલો સમય નથી બગાડતા, ફટાફટ આગળ વધીએ. मालती की आवाज सुनकर बिंदु की चाल में तेजी आ गई. ત્યારબાદ छठू છે बिस्मिल की माता जी का सबसे बड़ा आदेश था कि उनके द्वारा किसी की प्राण हानि न हो. सादीराम पुरानी पत्रिकाएं बेचते नहीं थे क्योंकि उनके रोते हुए बच्चे उन्हीं चित्रों को देखकर चुप हो जाते थे. आठवां प्रश्न है बुद्धिराम के घर पुड़िया बन रही थी क्योंकि लड़के सुखराम के तिलक का उत्सव था. ત્યારબાદ यदि दंतुल कालिदास के क्षेत्र का निवासी होता तो वह हरिणों का शिकार न करता. અને અંતિમ ઓપ્શન છે સાદીરામ પુરાની પત્રિકાએ બેચતે નહીં थे. તો મિત્રો અહીંયા આપણે સેક્શન એ માં હેતુલક્ષી પ્રશ્નો પૂરા કર્યા છે. હવે એક એક વાક્યોમાં તમારે ઉત્તર આપવાના છે. જો મિત્રો આના આન્સર્સ મારી પાસે નથી એટલે હું એ અપ ટુ તમારા સુધી છોડું છું કે તમે ડાયજેસ્ટ અથવા તો ગદ્ય વિભાગમાંથી અને ટેક્સ્ટબુકમાંથી શોધી અને લખશો. આનાથી બેનિફિટ એ થશે કે તમે ક્વેશ્ચનના આન્સર શોધશો તો તમારું રિપીટેશન પણ થઈ જશે અને હમણાં તમે ચેક કરી શકશો કે તમને કેટલા પ્રશ્નો આવડે છે. બરાબર? ચાલો મિત્રો. बूढ़ी काके के कहाड़ के पास कैसे पहुंची? लेखक ने बुढ़ापे को क्या कहा है? कालिदास कौन थे? कालिदास हरिण को कहाँ लाए थे? जो मोस्ट आईएमपी प्रश्नों पण आपणे आपेला छे, आईएमपी प्रश्नों पण अहींया आपेला छे. टेल्को कंपनी का विज्ञापन किस पद के लिए था? इंजीनियर. विदेश जाकर सुधा किस क्षेत्र में पढ़ाई करना चाहती थी? बिस्मिल की एकमात्र इच्छा क्या थी? बिस्मिल ने वकालतनामे पर हस्ताक्षर क्यों नहीं किए? ત્યારબાદ ના 9 થી 14 નંબરના પ્રશ્નો પણ અહીં આપેલા છે. એમાં પંડિત સાદીરામ પુરાની પત્રિકાએ क्यों नहीं बेचते थे એ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ નિમ્નલિખિત પ્રશ્નો કે 2-3 વાક્યો में उत्तर લખીએ. 1 થી લઈને 7 પ્રશ્નો આપેલા છે. એમાં દંતુલ कौन था અને वह मल्लिका के घर कैसे पहुंचा मोस्ट आईएमपी. गुरु गोविंद सिंह की पत्नी ने अपने पुत्रों के बलिदान पर मिठाई क्यों बांटी? आईएमपी. અને તૃષ્ણા કો પરંપરાગત ડાકીરાની ક્યો કહા ગયા? ડાકુરાની. એ પણ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ 4-5 વાક્યોમાં તમારે જે પ્રશ્નના ઉત્તર આપવાના છે એ અહીંયા આપેલા છે, જેમાં 14 જેટલા પ્રશ્નો આપેલા છે ફ્રેન્ડ્સ, અને આઈએમપી પ્રશ્નો અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે લિસ્ટ પણ આપેલું છે. હવે અંતિમ ભાગ તરફ જઈએ તો નિમ્નલિખિત કા આશય સ્પષ્ટ કીજીએ. 1 થી લઈને 8 પ્રશ્નો છે જેને તમારે આશય સ્પષ્ટ કરવાના છે. એમાં પણ આઈએમપી અને મોસ્ટ આઈએમપી આપેલા છે. તો મિત્રો અહીંયા આપણે આપણું લેક્ચર સેશન છે એ વિભાગ એ માટે હતું જે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે નેક્સ્ટ